યુટ્યુબ ફેમિલી તમારું સ્વાગત છે પૂડી કિચન બાબામાં। આજે આપણે બનાવીશું ગ્રીલ સેન્ડવિચ। તેના માટે આ રીતે મેં બ્રેડ લઈ લીધી છે। તેના ઉપર આપણે એક ઉપર બ્રેડ ઉપર આપણે આ રીતે લાલ ચટણી લગાવી દઈશું, સોસ। બીજા ઉપર આપણે આ રીતે ગ્રીન ચટણી લગાવીશું। આ રીતે ગ્રીન અને રેડ સોસ આ રીતે લગાવી દઈશું આપણે। પહેલાં આપણે તેનો મસાલો બનાવીશું। તેના માટે આ રીતે મેં ડુંગળી લઈ લીધી છે, બટાકા બાફીને લીધા છે, ટામેટાં લઈ લીધા છે। તેને આપણે આ રીતે એક વાસણમાં લઈ લઈશું। તેમાં થોડો આપણે ચાટ મસાલો નાખીશું। તેમાં થોડો આપણે ઓરેગાનો નાખીશું, ચીલી ફ્લેક્સ નાખીશું, થોડું સ્વાદ પ્રમાણે મીઠું લઈશું, થોડું સિઝનિંગ નાખીશું, થોડોક આપણે કેચઅપ નાખીશું અંદર આ રીતે। તેમાં થોડું આપણે માયોનીઝ નાખીશું। હવે આપણે આ બધું મિક્સ કરી લેવાનું છે આપણે આ રીતે। જે આ ગ્રીન ચટણી ચોપડી છે તેના ઉપર આપણે આ જે બેટર બનાવ્યું છે વેજીટેબલ્સનું તે આ રીતે મૂકી દઈશું અંદર। આપણે આ રીતે પાથરી દેવાનું તેના ઉપર। આ રીતે જો આ રીતે આપણે પાથરી દેવાની। હવે તેના ઉપર આપણે આ રીતે અમૂલનું ચીઝ જે આવે છે તે આ રીતે આપણે છીણી કાઢવાનું છે। આ રીતે હવે આ જે આપણે સોસવાળી જે બ્રેડ કરી હતી તે આ રીતે ઉપર લગાવી દઈશું આપણે। જે આ રીતે સેન્ડવિચનું મશીન જે આવે છે તે લઈ લીધું છે મેં। તેની ઉપર આ રીતે આપણે બટર એ કરી દઈશું, થોડું બટર લગાવી દેવાનું। એની ઉપર આ રીતે થોડું આપણે બટર લગાવી દેવાનું છે। હવે તેને આ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે, આ રીતે બંધ કરી દેવાનું છે। જો હવે આપણી સેન્ડવિચ આ રીતે રેડી થઈ ગઈ છે। હવે તેને આપણે સર્વ કરીશું આ રીતે। તો જો આપણી ગ્રીલ સેન્ડવિચ તૈયાર થઈ ગઈ છે આ રીતે। જો અમારી વિડીયો તમને પસંદ આવી હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। થેન્ક્સ ફોર વોચિંગ।